ખોટી કંપનીઓને ઊભી કરી લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી રૂપિયા મેળવી દુબઈથી ઠગાઈ આચરતી ટોળકીનો સુરત સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કર્યો છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 21મી જૂનના રોજ ઉત્તરાયણ ખાતે આવેલી વીઆઈપી સર્કલ પાસેના પ્રગતિ આઈટી પ્લેટના આઈવી ટ્રેડ એટલે કે ઇન્વર્ટિક ટ્રેડ ઓફિસમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી જાણવા મળ્યું હતું કે આ રેકેટ રાજકોટ રિંગ રોડ ખાતે આવેલા ધ સ્પાયટર ટુની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસ ચાલે છે, જેથી ત્યાં દરોડા પાડ્યા હતા। જે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ભારતીય નાગરિકોને ઊંચા રોકાણનો લાલચ આપી કોઈપણ જાતની વેલિડ લાયસન્સ વગર ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીથી ઓનલાઈન તેમજ આંગળીયા મારફતે નાણાકીય વ્યવહારો કરાવી મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી તથા નાણાં ફેરવવા તેમજ સાયબર ક્રાઇમ આચરવા માટે ખોટી કંપનીઓને ઊભી કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી ટોળકીના 3 આરોપીઓને ભાવનગરના ડેનિસ ઉર્ફે હેમલ દયાલાલ ધાનક, જયસુખ રામજી પટોડિયા અને યશકુમાર કાળુ પટોડિયાને ઝડપી પાડ્યા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 21/6/2025 ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7% લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ અને બીજું 11% એટલે કે 125% જેટલા થી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા। આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે। અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1,00,000 કરાવે તો ગોલ્ડ અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે 2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા। આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાસી 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા। એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોડિયા અને યશ રામજીભાઈ પટોડિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા। આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે। આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26 થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું। આમના બેંક એકાઉન્ટમાં બધી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે। આંગળીયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે। એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। MLM માર્કેટિંગ છે સેમ્પલ સિસ્ટમથી કેટલા લોકો અંદાજિત એક અંદાજ પ્રમાણે 11,000 થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં।